હેલો ફ્રેન્ડ્સ, તમારા બી નેલ્સ છે ને આવી રીતે હલ્દીના ડાઘવાળા થઈ જશે અથવા તો કંકુનો ડાઘ કે મહેંદીનો ડાઘ લાગી જાય છે, તો એનું સોલ્યુશન આપણી પાસે આવી ગયું છે. આપણે જ્યારે રેગ્યુલર ટોપકોટ લગાવીએ છીએ ને એની જગ્યાએ પ્રીમિયમ શાઇની અને નો સ્ટેન ટોપકોટ યુઝ કરવાનો છે, જેનાથી આપણી શાઇન 1 મંથ સુધી એવી ને એવી જ રહેશે, ફૂલ્લી હાઈ શાઇન, અને પ્લસ કોઈ બી પ્રકારના આની ઉપર ડાઘ લાગવાના નથી. આપણે લાઈવમાં અહીંયા રિઝલ્ટ કરીને બતાવી દઈએ તો જો મેં એકમાં વ્હાઇટ અને પિંક કલરના નેલ્સ કરેલો છે, બંને ન્યૂડ શેડ્સ છે. આની ઉપર આપણે અહીંયા હલ્દીનું પાણી જો એકદમ મેં બહુ જ ફૂલ માત્રામાં હલ્દી લીધેલી છે ને, હલ્દીનું પાણી આની ઉપર આપણે નાખીએ છીએ. જો ક્યાંય કોઈ બી પ્રકારનું આની ઉપર સ્ટેન્ડ બેસવાનો નથી. જો પાણી છે ને એ બધું આમાં નીચે ગોન થઈ જાય છે. અને ત્યારબાદ હવે આપણે વાઇપ્સ લેશું અને વાઇપ્સને આની ઉપર એકવાર રબ કરી દઈશું, જો જેનાથી તમને ખ્યાલ આવી જશે કે આપણો હલ્દીનો સ્ટેન્ડ એક વ્હાઇટ કલરમાં 1% બી બેસવાનો નથી. જો હજી આપણે એને ફૂલ્લી ક્લિયરલી જ કરી દેવાના છીએ. જોઈ આ છે બંનેમાં ડિફરન્ટનેસ, વ્હાઇટ કલરમાં ડિફરન્ટનેસ અને ત્યારબાદ પિંક કલરમાં બી હું તમને ડિફરન્ટનેસ કરીને બતાવી દઉં. આ છે વ્હાઇટ કલરની આપણે એની ડિફરન્ટનેસ. જો 1% બી એમાં કલર્સ બેસેલો નથી. અને સાફ કરીને પિંક કલરમાં આ છે બંનેની ડિફરન્ટનેસ. કલર્સ તમારો ક્યાંય બી બેસતો નથી અને એની માટે આ સ્પેશિયલી આપણો નો પ્રીમિયમ હાઈ શાઇની ટોપકોટ છે, જેમાં તમારા હલ્દીના સ્ટેન્ડ લાગવાના નથી. ઓકે બાય, થેન્ક યુ.